સુરત શહેરમાં ઓલપાડ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન એક દિન એક ઘંટા એક સાથ અંતર્ગત સાફ સફાઈમાં જોડાઈ શ્રમદાન કરી દુકાનદારોને નો પ્લાસ્ટિક યુઝ અંગે પ્રેરિત કર્યા। સુરત શહેરમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ઓલપાડ ખાતે સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત એક દિન એક ઘંટા એક સાથ થીમ સાથે ઓલપાડની બજાર શાક માર્કેટની સફાઈમાં જોડાઈ શ્રમદાન કર્યું। મંત્રીએ જાતે સાફ સફાઈ કરવા માટે દુકાનદારોને નો પ્લાસ્ટિક યુઝ તેમજ દુકાન આગળ કચરા ટોપલી અવશ્ય મૂકવા માટે પ્રેરિત કર્યા। પંડિત દીનદયાળજી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, અગ્રણીઓ કુલદીપસિંહ ઠાકુર, બ્રિજેશ પટેલ, કિરણ પટેલ તેમજ સંગઠનના સભ્યો, ઓલપાડ મામલતદાર એચડી ચોપડા, એસટી ડેપો મેનેજર સુરતી, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નગરજનો પર સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી બન્યા હતા। તમામ લોકોએ પોતાના ઘરનું આંગણું, સોસાયટી કે મહોલ્લો અને સ્થાનિક વિસ્તારને સ્વચ્છ રાખવાની અને સ્વચ્છતાને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાની પ્રતિજ્ઞા લીધી। નોંધનીય છે કે એક દિન એક ઘંટા એક સાથ પહેલ હેઠળ સમગ્ર ઓલપાડ તાલુકાના 108 સ્થળોએ એક સાથે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી। મંત્રીએ તમામ લોકોને પ્રતિદિન શ્રમદાન કરી સફાઈ ઝુંબેશમાં જોડવા અને અનુરોધ કરી જો સ્વચ્છ રહેશો તો સ્વસ્થ રહેશો એવી પ્રેરણા આપી તેવા ઉદ્દેશ્ય સાથે સ્વચ્છતામાં જોડાવા અપીલ કરી આજરોજ સમગ્ર દેશમાં આ જ સ્વચ્છતા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।